હાજી નમસ્કાર. જી ગબ્બર ઠાકોર બોલું. રાયકણજી બોલ્યા? હોય. અ, પોસ્ટ એક જોઈ તમારી બહુ સારી છે. હમ. તો ચિયા ગોમ કીધું કાલે 8 તારીખ કે 6 તારીખ છે કોરડા. ખોરડા. બહુ સરસ, ઈ મને ગમ્યું છે, બહુ સારું હમ. છે. તો હમ. એમાં જો ને તો નિર્ણય કમ્પ્લીટ હરખો રાખજો. જો કે મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને એમને કરી દીધું ને બહાર, હમ. તો એવી રીતના પરફેક્ટ ડિસિઝન રાખજો. એક હંગાત પણ એમાં તો એક ભાઈ વાત એવી છે. મારી વાત તમે પહેલા વપડો, પછી તમે કહો, હું તમારી વાત બધી વપડવાનો. હમ. મને જે પૂછ્યા વગર ડાયરેક્ટ ડિસિઝન લઈ લીધું ને, તો ગોમ જે આયોજન કરી અને હમ. ભેળા કરીને એમને 12 મહિના માટે સમાજ બહાર કરી દેજો. એટલે બધા માટે નિયમ હરખો રહે. તમે સમજ્યા વાત ને? હમ. મને કોઈ વાંધો નથી સમાજ બહાર તમે કર્યા, કોઈ પ્રોબ્લેમ નથી. પણ હમ. બંધારણનું એક સારું પાલન થાય, હમ. બહુ આગળ થાય. અને પત્રિકા ને તમે વાંચી, અને જે આપણે બંધારણ છે ને પત્રિકા તમે કદાચ હું જ નહીં ભણેલો હોય,